નમસ્કાર દર્શક મિત્રો, પાટવી ગુજરાતી ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે। સમાચાર આવી રહ્યા છે કે રાજ્ય ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવીના હસ્તે આણંદ રેલવે પોલીસના 40 કક્ષા બીના નવનિર્મિત આવાસોનું લોકાર્પણ યોજાયું। આજરોજ રાજ્ય ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવીના વરદ હસ્તે ગુજરાત રાજ્ય પોલીસ આવાસ નિગમ લિમિટેડ દ્વારા રેલવે પોલીસ સ્ટેશનના કર્મચારીઓ માટેના કક્ષા બીના નવનિર્મિત 40 આવાસોનું લોકાર્પણ કરવાનો કાર્યક્રમ યોજાયો। હર્ષસંઘવી સાહેબના હસ્તે આવાસની તકતીનું અનાવરણ વિધિની સાથે 10 કર્મચારીઓને આવાસની ચાવીઓ અર્પણ કરીને આવાસ અર્પણ કાર્યક્રમનું લોકાર્પણ કરાયું। આ પ્રસંગે આણંદના ધારાસભ્ય યોગેશ પટેલ, જિલ્લા પ્રમુખ રાજેશભાઈ પટેલ, મુખ્ય દંડક રમણભાઈ સોલંકી સહિત શહેર ભાજપના અગ્રણીઓ, ભાજપ લઘુમતી મોરચાના અગ્રણીઓ અને પોલીસ સ્ટાફના ઉચ્ચ અધિકારીઓ અને પોલીસ પરિવારના સભ્યો સહિત શહેરના નાગરિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। સીઓ રાજ યુસુફભાઈ, પાટવી ગુજરાતી ન્યૂઝ। मैडम, आपका नाम और परिचय? હું પશ્चिम रेलवे वडोदरा यूनिट एसपी છું सरोज कुमारी। अच्छा, आज किस बात का लोकार्पण है और क्या है? આણંદ રેલવે પોલીસ સ્ટેશન હસ્તક આવેલી નવનિર્મિત બિલ્ડિંગ થઈ છે આપણે 40 ક્વાર્ટર્સ છે, જેમાં બી કેટેગરીના કોન્સ્ટેબલ્સ માટે। આનું આજ માનનીય ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવી સરના હસ્તે આનું લોકાર્પણ કરવામાં આવેલ છે। અને આપણે અહીંયા જો આણંદમાં રેલવે પોલીસ સ્ટેશનમાં જો ફરજ બજાવે છે, આ બિલ્ડિંગને સાથે જ આજ લોકાર્પણને સાથે તમામ આપણે પોલીસને અહીંયા ક્વાર્ટર મળી જશે। અને એ ક્વાર્ટર્સ જો છે એ અત્યાધુનિક ક્વાર્ટર્સ છે, 2 BHK છે। અને આમાં ઘણી બધી ફેસિલિટીઝ આમાં આપવામાં આવેલી છે। આમાં બેડરૂમ 2 બેડરૂમ અને હોલ સાથે, અને પછી કિચન અને વોશ એરિયા, બાલ્કની સાથે આમાં બધી સગવડો ઊભી કરી છે। સાથે સાથે ફર્નિચર પણ આમાં આપવામાં આવેલું છે। જી, ચાલો, રેડી, થેન્ક યુ।